ઈદે મિલાદને લઈને સુરત શહેરમાં વિવિધ જગ્યાએ પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું છે। આજે ભાગલ 4 રસ્તાથી પોલીસે પ્રસ્થાન કર્યું હતું। ઈદે મિલાદના તહેવારને લઈને સુરત શહેર પોલીસ એલર્ટ થઈ ગઈ છે। શહેરીજનો શાંતિપૂર્ણ માહોલમાં ઈદે મિલાદના તહેવારની ઉજવણી કરી શકે તે માટે સુરત પોલીસ સતર્ક થઈ છે। પોલીસ દ્વારા તમામ ઉચ્ચ અધિકારીઓ સહિત તમામ પોલીસ કર્મચારીઓને પેટ્રોલિંગ સહિતની કામગીરીમાં જોડાયા છે। हाल ईदे मिलाद અને ગણપતિના તહેવારમાં પોલીસ સતર્ક બની છે। ખાસ કરીને વરિયાવી બજાર પાસે બનેલી ઘટનાને લઈને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। સંવેદનશીલ વિસ્તારમાં ખાસ પોલીસ અધિકારી સહિત રિહર્સલ કરવામાં આવ્યું છે। આજે ઈદે મિલાદને લઈને સુરત શહેરમાં વિવિધ જગ્યાએ પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું છે। ભાગલ 4 રસ્તાથી પોલીસે પ્રસ્થાન કર્યું હતું। જી સાહેબ, આજે ઈદે મિલાદ બંદોબસ્તની રિહર્સલ પોલીસ દ્વારા કરવામાં આવશે। સમગ્ર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટેના પ્રયત્નો કરવામાં આવશે। પ્રજાજનોને અમે ખાતરી આપીએ છીએ કે પોલીસ તરફથી સંપૂર્ણ સહકાર મળશે। સુરત શહેર પોલીસ અને બહારના આવેલ બંદોબસ્ત ખડે પગે છે। સિટી કોડ ઉપર કરો। તમામ શહેરીજનોએ શાંતિથી પર્વની ઉજવણી કરે, હર્ષોલ્લાસથી બંને પર્વની ઉજવણી કરે। ઈદે મિલાદ તેમજ ગણપતિ રિહર્સલ બંદોબસ્ત ખડે પગે છે અને પોલીસ અપેક્ષા છે કે પ્રજાજનો પોલીસને પણ સહકાર આપશે। શહેરના મધ્ય વિસ્તારની અંદર જે ખાસ સેન્સિટિવ વિસ્તારો છે ત્યાં જ્યાં મિક્સ વસ્તી રહે છે ત્યાં પેટ્રોલિંગ રહેશે। સાહેબ, લોકોને શું સંદેશ આપશો તહેવાર માટે? લોકોને પોલીસ તરફથી અમે શાંતિનો સંદેશ આપીએ છીએ અને પ્રજાજનો પણ શાંતિ રાખી અને તહેવારો હર્ષોલ્લાસ ઉજવે એવી અપેક્ષા રાખીએ છીએ। જય હિન્દ, જય ભારત।